આપણા નવા બ્લોગમાં તમારું સ્વાગત છે કલ્પ બ્લોગિંગ 7 માં। તો બધા મજામાં છો ને? તો આજે આપણે समझ रहे हो आप समझ रहे हो। નવું ટ્રેક્ટર લેવા જવાના છે। તો બધા થઈ ગયા છે। આવી રીતે અમને સપોર્ટ કરતા રહેજો। આપણે આ મોટી ગાડી લઈને એક નાની ગાડી લઈને જવાના છે। તો ચાલો નીકળીએ, તો તમને એમનો પણ વિડીયો ઉતારી શકો છો। મોટી ગાડી નીકળી ચૂકી છે। આપણે NS પર જઈશું। તો ચાલો આગળના બ્લોગમાં તમે બન્યા રહો। તો ગાઈસ હમણાં નવરાત્રિ ચાલે છે, તો માતાના શ્રદ્ધાળુ પગપાળા પણ જાય છે। તો તમે જોઈ શકો છો। તો ગાઈસ આપણે દમણ આવી ગયા છે। તો આગળના બ્લોગમાં તમે બન્યા રહેજો। જે પણ પગયાત્રા કરતા હોય એમના માટે વિસામો રાખવામાં આવે છે। તો જોઈ શકો છો તમે કે આની અંદર બધી સુવિધા, પાણી, ખાવા પીવાનું પણ રાખતા હોય છે। આવી તો ગાઈસ અમે ફાઇનલી પેટ્રોલ પુરાવા વળી ગયા છે। તે તો હું આગળના બ્લોગમાં બન્યા રહેજો અને લાઈક સબસ્ક્રાઈબ પણ કરી નાખજો બધા। Waning. Is this entertaining?
અરે આ બાજુના રસ્તા પર આપણે ફોર વ્હીલ લઈને જવું, ટુ વ્હીલ લઈને જવું જ નહીં. એકદમ આ જોઈ શકો છો તમે. કારણ કે બારિયા રોડ પર આપણે માત્ર ટુ વ્હીલ લઈને જવું, ફોર વ્હીલ લઈ જશો તો આપણા ખર્ચા બહુ હોતા હતા હે, કારણ કે ત્યાં રોડ એકદમ ખાડા બચું ખાબડ જેવો જ લાગે. ફાઇનલી આપણે મેન્દ્રા આવી ગયા છે. આપણે ફાઇનલી અંદર પ્રવેશ કરી ચૂક્યા છીએ. તો ગાઈસ આપણે ટ્રેક્ટર વિશે જાણી પણ લીધું છે અને ખરીદી પણ લીધું છે. તો ચાલો મુહૂર્તની તૈયારી કરીએ. તો આગળના બ્લોગમાં તમે બન્યા રહો. લાઈક સબસ્ક્રાઇબ કરી નાખજો બધા. આપણે ટકાભાઈને નારિયેળ ખોલવા આપી દીધું છે. એમના હાથે કોના હાથે મુહૂર્ત થશે તે જોઈ શકીએ છીએ. આગળ ચાલો બ્લોગમાં બન્યા રહો આપણે.
તો ભાઈઓ તમે જોઈ શકો છો તે મારો મોટો પપ્પો મુહૂર્ત કરવા બેસેલો છે. સારો તો હું મુહૂર્ત પણ પાડી દેખી હતી તો સારો તો એ માર મોટો ટ્રેક્ટર બેસેલો છે તે કોપરે હાવ ભાડે આવડતું નહીં પણ ઓલા હા એ ડરી છે. એટલે આપણે ટ્રેક્ટરની ખરીદી કરી ચૂકી છે તો હવે નીકળીશું ઘર બાજુ. તો ગાઈસ આપણે ઘરે રવાના થઈ ગયા છે તો આગળના બ્લોગમાં તમે બન્યા રહો છો અને ઘરે જઈને પણ મુહૂર્ત કરવાનું છે તો લાઈક સબસ્ક્રાઈબ પણ કરી નાખજો બધા. लगता है बारिया रोड पर बहुत આપણે ડીઝલ પૂરા પેટ્રોલ કે ડીઝલ ભરેલા ये बड़ी अच्छी बात कही आप. તો મિત્રો આપણે ટ્રેક્ટરની અંદર ફૂલ ડીઝલ પુરાઈ દીધું છે તો ચાલો ઘરે રવાના થઈ અને આગળના બ્લોગમાં તમે બન્યા રહેજો. બસ થોડુંક જ દૂર છે આપણું ઘર. આપણે કાળી ડુંગરીથી આગળ આવી ગયેલા છે. જોઈ શકો છો તમે બારિયા રોડ પર ટ્રેક્ટર લેવા આવો ત્યારે આપણે કઈ મોટું સાધન લઈને આવું કારણ કે એમાં
ટ્રેક્ટર હાંકીને લઈ જવું એ બહુ મુશ્કેલ છે. તો પડતા આ રોડે કોઈ મોટું સાધન લઈને આવું. લેવું કઈ છે લેતા લેતા અમે આપણે ઉરવા માટે ઘાસ પાસ સાફ કરીને ખીરવા માટે ત્યાં કોઈ ત્યાં કેળા છે નીકળે. The storms we chase are leading us, and love is all we'll ever trust. Yeah, no, I don't wanna waste what's left. આપણે ઘરે આવી ગયા છે. Through the highways, till my shadow turns to sun rays, and on we'll go. Through the wastelands, through the highways, and on we'll go. On we'll go. Finding life along the way, melodies we haven't played. No, I don't want no rest. Echoing લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો બસ. બસ અહીંયા આપણો બ્લોગ પૂર્ણ થાય છે. તો બધા લાઈક સબસ્ક્રાઇબ કરી નાખો. જય ભારત. we'll go. Through the wastelands, through the highways, till my shadow turns to sun rays.